જય સ્વામિનારાયણ મિત્રો, આજે તો પહોંચી ગયા આપણા સસરાને ત્યાં જ મસ્ત મજાનો પ્રોગ્રામ હતો ને અહીંયા છે ને નાના નાના ભૂલકા અને મારા સાડુ ભાઈ ને મારા શાળા સારે તો કેવા મસ્ત રમે છે. આ બધા છોકરા એની સાથે કેવી મસ્ત રમતો કરે છે જોયું. અને આ બધું જોઈને તો આપણે મારે બે સાળી અને મારા શાળાના ઘરના એટલે કે મારા બેન અને મારા ઘરના એ અહીંયા પેલા તો જો સારી જગ્યાએ બેઠા છે, મસ્ત મજાનું કામ કરે છે એ. અને હવે બતાવી દો આપણે બે સાળી, જો બે સાળીનું કામ છે ને અલગ અલગ છે. હા, અને એક સાળી જો આ નાની સાળી છે એ અત્યારે એનું ભજીયા બનાવવાનું કામ છે. મસ્ત મજાના જો આ ભજીયાનો લોટ છે. આ બધું તો રીંગ તૈયાર થઈ ગઈ અને કેવું મસ્ત રીંગ પાડે છે ઈ પણ બતાવી દો. જો મસ્ત રીંગ પડે છે ને. આ નાની સાળી નું કામ હતું. હવે આ વસ્તેરી સાળી એનું કામ છે ઈદડા બનાવવાનું. આ ઈડલી સંભાર બને છે. આ ઈડલી સંભાર નો રાબડું છે અને મસ્ત મજાનું અત્યારે આ બની ગયું છે. અને આ જો અમારે બતાવી દો એને વસ્તેરી સાળી. ચાલો જમવા. આ નાની સાળી ઈડલી સંભાર જમવા. અને અમારા સેજલ આ બધાના કેવા મસ્ત મસ્ત બધા કામ અલગ અલગ લઈ લીધા છે. અને મારા શાળાના ઘરના ને આજ છે ને સ્પેશિયલ આરામ આપ્યો છે. આ બધું અહીંયા આવી ને એટલે જો આરામ કરે છે જોયું. હાવ નિરાશ છે કે આજ ભલે બધા એ બનાવે કે આપણે કાંઈ કરવાનું થતું નથી. એ આરામ કરે છે, મહેનત આ ત્રણેય કરે છે. ઓછું નથી જોવાનો ટાઈમ હો, પણ જો એટલી મહેનત કરે છે. હે ન્યા સાંગો જોઈએ ત્યાં ખરાબ થઈ જાય. એવું છે. બોલાવીએ છે પણ અમે કે જમવા આવો એમ. કોને પણ કોને આમ તમારા બધા ફેવરેટ હોય ને, લાઈક ને સબસ્ક્રાઇબ બધા કરતા હોય એ બધાને, તમારા ફોલોવર, તમારા ફ્રેન્ડ જે આપણને લાઈક શેર કોમેન્ટ ને આપણા વિડીયો જોવે છે ને બધાને આપણી છે ને મારી નાની સાળી બધાને બોલાવે છે જમવા. હા, તો એ પોતે કહે છે રીંગ ભજીયા આ છે ને આ તો બધું મારું ખાઈ જાય છે એટલે એ તો એટલે એ તમને નહીં બોલાવો કોઈને હો. જમવા એવું. હા, ત્યારે તો તમે વિડિયો ઉતાર્યો નથી. ઈ તો તારી બેન ને એને વાળ સીધા કરાવવાના હતા, ઇસ્ત્રી કરાવવાની હતી ને એટલે આવ્યા હતા, એટલે અમને વચ્ચે લાભ મળ્યો હતો. બાકી અમને ત્યાં જમવાનો લાભ મળ્યો તો ખરા ને તમને. પણ નકર આ નથી જમાડે. હા, જઈમો ખરો. ઈ તો મેં સ્પેશિયલ કીધું તું લોસો બનાવીને તો હું તારા ઘરે બેસવા આવે, નકર નહીં આવું. હા, એટલે બનાવ્યો એને બાઈક. હા, નકર ઈ બનાવે એમ છે નહીં. કેટલી મસ્ત જો આ મારા માટે જો મારા જીજાજી માટે સ્પેશિયલ રીંગ. એને બહુ ઈડલી સંભાર નથી ભાવતો મારા જીજાજીને, એટલે એના માટે રીંગ ભજીયા, બટેકા પૂરી, ભજીયા. હા, ઈ મારા માટે છે કમ્પલસરી. હવે અમારા બેન જો વીડિયામાં આવો મહેનત કરે છે. પેલા કીધું ને કઈ આરામ છે એટલે મહેનત થોડી કરે છે. એ લાગે ને કે મહેનત કરાવે છે એટલે લાગે નું કામ કર્યું છે. હા, એ વાતે હાચી ને. મસ્ત મજાનું અત્યારે બને છે. અને થોડીક વારમાં તૈયાર થઈ જાય. અને આ બાજુ જુઓ મારા શાળા ને જો ભાણકી હો આ બે એની. આ બે ભાણકી એ મસ્ત આમ જો પગ કસરી દે છે, બે રમે છે. અને આ જો અમારે આવે છે અહીંથી આ બધા ગેમ ઝોન માંથી. આ ત્રણ છે ને ગેમ ઝોન માં વહી ગયા હતા કે આ કોઈ નડવું નથી એટલે ત્રણે ગેમ ઝોન માં હતા. કેમ કેવી મજા આવી ગેમ ઝોન માં? બહુ મજા આવી. PS5 માં રેમવા અમે. શું વાત કરે? અમાર GTA5 રેમી અમે. તને કેવી મજા આવી ગેમ ઝોન માં? બહુ મજા આવી. કેટલું રેમા? બહુ રેમે 1 કલાક રેમા. એમ સરસ. અને ભાઈ તને કેમ થયું ગેમ ઝોન માં? મજા આવી ગઈ. એમ મેં કાર વાળી રેમી. કાર વાળી? કાર સિમ્યુલેટર. અચ્છા. અને મારી સાળી કઈક કહે છે, શું કહેવા માંગે છે તું? તમે દર વખત બધાને કહો છો કે તમારા નાના સાડુભાઈ નથી આવતા, તો આજે ઈ પણ આવવાના છે. હા મિત્રો, તમે બધા ઘણા સમયથી એમ કહેતા હતા કે તમે બે સાડુભાઈ જ હોવ છો, બે સાડુભાઈ હોવ છો, પણ આજે ત્રીજા સાડુભાઈ પણ આવવાના છે. કેટલા વાગે આવવાના છે? હવે થોડી વારમાં આવે છે. અચ્છા, થોડીક વારમાં અહીંયા આવે છે, નીકળી ગયા છે.
તો ચાલો એ આવે ત્યારે એને પણ લઈ લઈશું, બરોબર ને? હા બરોબર. કેમ કે આપણે મારે હાળે દર કેટલે મને કહે છે કે તમે એને લેતા જ નથી, એને લેતા જ નથી આજે એનો લાભ છે. હા, એટલે હાલ કરી એને લઈ લેવું આપણે આગળ આવે એટલે, બરોબર? તો મિત્રો જો હવે સાડુભાઈ આવી ગયા છે નાના, આગળ તમને એ પણ બતાવી દઉં કે અત્યારે છે ને અમારે સેજલ જો કામે લાગી ગઈ છે. ચાલો બટેકા પૂરી ખાઓ. હવે બટેકા પૂરી બનાવે છે એ, અને સાડી અમારે રાયતું તૈયાર કરી નાખ્યું અહીંયા. હા, રાયતું. અને આ બધું તો એની જગ્યાએ અમારા સાસુમાં આવી ગયા, એ ભજીયા બનાવે છે. અમારા સાસુમાં એ અત્યારે ભજીયા બનાવે છે, સાડી જગ્યાએ એ આવી ગયા. અને આ બાજુ અમારે શિવાંત ને છે ને મારા સસરા જમાડે છે. શિવાંત તું શું જમે છે? ઇડલી. હા, હરકું કહેતો હું જમે છું? ઈડલી. હા, તો મારા સસરા છે ને એને જમાડે છે, અને બધા લાગી ગયા. અને હવે મારા નાના સાડુભાઈ આજે તો એ આવી ગયા છે, એને બતાવી દઉં. આ મારા નાના સાડુભાઈ, આ એનથી મોટા, અને એનથી મોટો હું, અને અમારા ત્રણેયનો લાઈટ અમારો સાળો છે. આ બધા છોકરા તો કેવા મસ્ત કઈક કે છે અમારા વસ્તેલા સાડુભાઈ. હું કયો? સુંદર મામા. હા, આ બધાના સુંદર મામા છે. આગળ તમે આગળ જોયે ને બધા પાસે કામ કરાવતા હતા, એ અમારા સુંદર મામા બધા પાસે કામ કરાવી લે. એટલે અમારા બધા કહેતા હતા એ પ્રમાણે અમારા હાડુભાઈ ને બતાવી દઉં છું. નાના કેટલા દિવસથી કહેવા આવતા નહોતા મારા વિડીયામાં, ભાઈ એ પણ આવી ગયા છે. એટલે હવે તમારે કોમેન્ટ કરીને કહેવાની જરૂર નહીં પડે કે નથી બતાવતા. અને જો આ બધી કામ બટેકા પૂરી ચાલુ, બધી ઈડલી ભજીયા સકરી બધું બને છે અત્યારે અહીંયા. તો મિત્રો ચાલો, જય સ્વામિનારાયણ, આવજો.